Hello friends, today we are going to learn about the next language function describing action. લેંગ્વેજ ફંક્શનનો મિનિંગ આપણે જોઈ ગયા હતા કે લેંગ્વેજ અંગ્રેજી ભાષા જે આપણે શીખી રહ્યા છે અને ફંક્શન મીન્સ ટુ રૂલ્સ ઓફ ગ્રામર એન્ડ we should use the rules of grammar in the examples. It is called as function. જ્યારે આપણે વ્યાકરણના કોઈપણ નિયમોનો ઉપયોગ જ્યારે એક્ઝામ્પલ તરીકે કરીએ, ઉદાહરણ તરીકે કરીએ અને આપણને જે મળે છે તેને ફંક્શનનો ઉપયોગ થયો છે એવું કહી શકાય. તો એ ફંક્શનની અંદર આગળનો ટોપિક જોઈએ તો આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. આ ડિસ્ક્રાઇબિંગ માટેના બહુ બધા શબ્દો અહીંયા આવી શકે. ફોર એક્ઝામ્પલ એવું પણ આવી શકે એલાબોરેટિંગ એક્શન, ઇન્ડિકેટિંગ એક્શન, મેકિંગ એક્શન, સે અબાઉટ એક્શન. આવા કોઈ પણ ટોપિક અહીંયા આગળ આવી શકે, પણ આ એક્શન એ મુખ્ય છે. એક્શનનો અર્થ નોર્મલી તમને ખબર છે કાર્ય થાય છે. કાર્ય કરવું. જે વાક્યમાં ક્રિયાપદ આવે તો જ વાક્ય બનવાનું. એકલા આઈથી કંઈ વાક્ય બની નથી જવાનું. આઈ ગો, આઈ કમ, આઈ રાઇટ, આટલું તો વાક્ય એટલીસ્ટ હોય. તો એ જે ક્રિયાપદ યુઝ થાય છે એ ક્રિયાપદ ખૂબ જ મુખ્ય છે અને એ વાક્યમાં ક્રિયાપદનો ઉપયોગ થયેલો જોવા મળે તો એ દરેક વાક્યો ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આવશે. એટલે કે રોહન સર અને વિનોદ સર બંને તમને જે ભણાવ્યું છે ટેન્સીસ અને વોઇસ, એ બંનેનો સમાવેશ, એ બંનેના રૂલ્સનો સમાવેશ, ટેન્સીસ અને એક્ટિવ પેસિવ વોઇસ, આ બંનેનું આપણે અહીં મિક્સ કોમ્બિનેશન અહીંયા જોઈશું. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું ને તો કોઈ પણ ક્રિયા કોઈ પણ સમયે થાય, કોઈ પણ સમયે, ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં. પછી એ સાદા કાળમાં હોય, ચાલુ કાળમાં હોય કે પૂર્ણકાળમાં હોય કે ચાલુ પૂર્ણકાળમાં હોય, પરંતુ એની અંદર કર્તરી અથવા કર્મણી પ્રયોગ જોવા મળે. એટલે કે એક્ટિવ અથવા તો પેસિવ વોઇસના વાક્યો તમને જોવા મળે ત્યારે એક્શન થઈ છે એવું કહી શકાય. આઈ રાઇટ અ લેટર, મેં કાગળ લખ્યો છે. અ લેટર ઇઝ રિટન બાય મી, કાગળ મારા દ્વારા લખાયો. તો આ બંને જે પ્રોસિજર છે, કર્તાનું મહત્વ અને કર્મનું મહત્વ, કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ, આ બંને જ વાક્યો એક્શનમાં આવશે. અને પરીક્ષાના સંદર્ભમાં જોઈએ ને તો એ કર્મણી પ્રયોગ ખૂબ જ મુખ્ય છે. જે વાક્યોની અંદર પેસિવ વોઇસનો ઉપયોગ થયો છે એ પેસિવ વોઇસવાળા વાક્યોને આપણે એક્શન તરીકે ઓળખાવીશું એવું પરીક્ષામાં પૂછાય છે. એક્ઝામ ઓરિએન્ટેડ જે આપણે કહીએ તે. તો આપણે એની નોટ કરી દઈએ, એનો યુસેજ નોટ કરી દઈએ. ડિસ્ક્રાઇબિંગ એક્શનનો ઉપયોગ જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ કોઈ પણ કાર્ય એટલે કે ક્રિયા કોઈ પણ સમયે એટલે વર્તમાનમાં, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં, કોઈ પણ સમયે કરે ત્યારે અથવા તેની અંદર કર્તરી પ્રયોગ, કર્તરી અથવા તો કર્મણી એટલે કે એક્ટિવ અથવા તો પેસિવ નો પ્રયોગ, બેમાંથી એકનો પ્રયોગ હશે જોવા મળે ત્યારે ક્રિયા થઈ છે એવું કહેવાય. એવા સંદર્ભમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન આવી શકે, જેથી નીચેના જે આપણે નિયમો અત્યારે લખવાના છે, સમજવાના છે, એ નીચેના નિયમો જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે
ધ્યાનમાં રાખીશું. અને જો આપણે પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો ભલે ને એક્ટિવ વોઇસના વાક્યો પણ એક્શનમાં આવતા હોય, પણ મુખ્યત્વે પેસિવ વોઇસના વાક્યો અભ્યાસક્રમ મુજબ ખૂબ જ મહત્વના રહેશે. એટલે આપણે જે એક્ઝામ્પલ્સ જોવાના છે એ મોટે ભાગે 99% બધા જ વાક્યો પેસિવ વોઇસના હશે, ત્યારે એમાં એક્શન થઈ છે એવું કહેવાય. એકચ્યુઅલી કર્તરી પ્રયોગ બી થયો તો બી એક્શન તો થઈ જ, અને કર્મણીમાં બીજા દ્વારા કામ કરાવવામાં આવ્યું એટલે એ પણ કાર્ય તો થયું જ. એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર આ એનો યુસેજ છે, નોટ્સ છે કે ક્યારે એનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે એના આપણે રૂલ્સ અને એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન જોતા હતા, તો એની અંદર રૂલ્સ અને એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો એના એલિમેન્ટ્સની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ જે તમે શીખી ગયા છો એ બધા જ ટોપિકનો સમાવેશ થશે. 3 સિમ્પલ કાઢો, 3 કન્ટિન્યુ, 3 પરફેક્ટ. ત્યાર પછી કન્ટિન્યુ અને પરફેક્ટ બંને, એમાં પેસિવ વોઇસ નહીં આવશે. તો એ બધા ટોપિક. ત્યાર પછી મોડેલ, ઓક્સિલરી, સિમ્પલ અને પરફેક્ટ બંને. એટલે એક્ટિવ અને પેસિવ જેટલા વાક્યોનું થાય ને એટલા બધા જ આપણે અહીંયા એલિમેન્ટ્સ અહીંયા જોવાના છે, કારણ કે એક્શનની અંદર આવે છે એટલા માટે. અને પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પહેલાં તો શું આવશે, તો કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય, એટલે કે શું હોય એને બેઝ વર્બ. બેઝ વર્બને આપણે અહીંયા V1 તરીકે ઓળખાવીશું. બેઝ વર્બને જ V1 કહેવાય. વાક્યની અંદર જ્યારે આપેલું હશે ત્યારે આપણે એનું પેસિવ શું કરી દઈશું, તો કે એમ, ઇઝ, આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે V3 તરીકે ઓળખાવીશું. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, પાસ્ટ ફોર્મ એટલે કે V2 અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ એટલે V3. તો આ રીતે આની અંદર આવશે. આનું એક્ઝામ્પલ જોઈએ તો જો એક્ઝામ્પલની અંદર રાઇટ આપેલું છે અથવા તો રાઇટ્સ છે, બેમાંથી એક આપેલું છે, તો એનું શું થશે, તો કે ઓબ્વિયસલી આ રૂલ્સ છે એટલે એમ, ઇઝ, આર પ્લસ એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે રાઇટ અને રાઇટ્સનું પાસ્ટ પાર્ટિસિપલ થશે રિટર્ન. આ એનું એક્ઝામ્પલ થયું. તો આ રીતે કોઈ પણ વાક્ય જો અહીંયા આપેલું હોય તો એને આ રીતે દર્શાવી શકાય. દાખલા તરીકે એવું હોય આઈ રાઇટ અ લેટર, તો એનો પેસિવ બનશે અ લેટર ઇઝ રિટન બાય મી. તો આ રીતે આ બંને જ વાક્યો આપેલા હોય ને, આવી રીતે કોઈ પણ એક વાક્ય આપ્યું હોય આઈ રાઇટ અ લેટર, તો તમે એને ઓળખાવી શકો કે હા આ એક્ટિવનું છે, સાદા વર્તમાનકાળનું છે, પણ આખરે ને અંતે એમાં ક્રિયા થાય છે. આઈ રાઇટ અ લેટર અંદર ક્રિયાપદ છે, અંદર એક્ટિંગ પાર્ટ છે. સો ઇટ ઇઝ કન્ક્લુડ એઝ ઇન ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે આની અંદર જ સાદા વર્તમાનકાળની અંદર જ જો બીજી પેટર્ન જોઈએ તો બીજી પેટર્નની અંદર ડુ અને ડઝ જો વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક તરીકે આપેલા હોય અને થોડા અંતર પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ડુ યુ નો મી, આવી રીતે કોઈ પણ વાક્ય હોય ડુ અથવા ડઝ, તો ક્વેશ્ચન માર્ક છે તો તમારે ગભરાઈ જવાની જરૂર નથી. એનું પેસિવ પણ તમારે આ રીતે જ બનાવી દેવાનું રહેશે, એન, ઇઝ, આર પ્લસ જે વાક્યની અંદર આપેલા હોય એ શબ્દો તમારે સબ્જેક્ટ તરીકે લખવાના છે અને આ રીતે V3 લખવાનું છે. બરાબર છે બાળકો? હવે એના એક્ઝામ્પલ રૂપે આપણે જોઈ લઈએ. તો એક્ઝામ્પલની અંદર જો અહીંયા ડુ આપેલું છે અને મૂળ રૂપ તરીકે રાઇટ આપેલું છે, ડુ અથવા તો ડઝ, અને ક્વેશ્ચન માર્ક છે, તો તમારે કઈ રીતે લેવાનું છે, એમ, ઇઝ અને આર. ડુ અને ડઝ નીકળી જશે અને તેની જગ્યાએ અહીંયા રાઇટ આપેલું છે એટલે આપણે એનું ત્રીજું રૂપ બનાવી દઈશું અને એ થશે રિટર્ન. એક્સ્ટ્રા વર્ડ્સ હોય તો તે લખવાના છે
અને આગળનો ટોપિક એ રીતે ચાલશે. ત્યાર પછી આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયું, સેકન્ડ રૂલ્સ કમ્પ્લીટ થયો. હવે વાક્યની અંદર નકાર આપેલું હોય, એટલે કે વાક્યમાં ડોન્ટ આપેલું હોય, ડઝન્ટ આપેલું હોય, અને ત્યાર પછી વાક્યમાં V1 આપેલું હોય, બરાબર, ત્યારે એનું ચેન્જ શું થાય? તો કે જે સેમ તમે કરો છો તે પ્રમાણે વાક્યની વચ્ચે હોવાને લીધે એમ, ઇઝ અથવા આર એ તો તમારું આવવાનું છે. પ્લસ અહીંયા નોટ તમારે લખવાનું રહેશે અને V3નો ઉપયોગ કરવાનો છે. એના એક્ઝામ્પલના રૂપે જોઈએ આપણે તો કદાચ એવું આપેલું હોય કે ડોન્ટ રાઇટ અથવા તો ડઝન્ટ રાઇટ, તો તમારે એનું જ્યારે પેસિવ બનાવો ત્યારે તમારે શું બનાવી શકો તમે? એમન્ટ, ઇઝન્ટ અથવા આરન્ટ. જે સબ્જેક્ટ હોય તે પ્રમાણે તમારે લખવાનું રહેશે. આરન્ટ પ્લસ અહીંયા ત્રીજું રૂપ તરીકે આવશે એટલે રિટર્ન, રાઇટનું રિટર્ન. એટલે ક્વેશ્ચન માર્ક હોય તો ક્વેશ્ચન માર્ક રાખશું, નોટ જ્યાં હોય તો અહીંયા એમન્ટ, ઇઝન્ટ અને આરન્ટ તરીકે આપણે યુઝ કરી શકીએ. તો આ રીતે સાદા વર્તમાનકાળના રૂલ્સ છે. તો આ રીતે કોઈ પણ વાક્ય હોય, આઈ ડોન્ટ નો અબાઉટ યુ, તો આ વાક્યને ઓળખો એવું કહેવામાં આવે, આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. તો આઈ ડોન્ટ નો અબાઉટ યુ, આઈ ડોન્ટ નો વેર ધી સ્કૂલ સ્ટાર્ટ્સ. તો આવી રીતે જો કોઈ પણ વાક્ય આપેલા હોય ને તો એ વાક્યનું લેંગ્વેજ ફંક્શનનું નામ શું છે? તો કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. એક્ટિવ અને પેસિવ બંનેના વાક્યોની અંદર. તો આપણે આ સાદા વર્તમાનકાળના રૂલ્સને નોટ કરી લઈશું. આ આપણે શીખ્યા છે એક. હવે આપણે 15 થી 16 ટોપિક ભણવાના છીએ. સો note down this and write this in your notebook. આપણે સેકન્ડ રૂલ્સ પર જઈએ તો સેકન્ડ રૂલ્સની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર જ્યારે હકારાત્મક વાક્ય હોય, સ્ટેટમેન્ટ હોય, ત્યારે જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ વાક્યમાં રોટ છે, આઈ રોટ અ લેટર, તો એની અંદર જ્યારે પેસિવ બનાવીએ ત્યારે વોઝ, વર ની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ રહેશે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ, એ તો તમે શીખી જ ગયા છો. પણ અહીંયા વાક્ય જ્યારે એક્ટિવ અને પેસિવનું જોવા મળે અને આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન હોય ત્યારે તમારે આ વાક્યને એક્શનમાં ગણાવવાનું છે. તો રોટનું વોઝ, વર રિટર્ન થશે. એ જ રીતે અહીંયા ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું છે. ડીડ જો શરૂઆતમાં છે અને ડીડ શરૂઆતમાં આવવાથી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, તો એની અંદર વોઝ કે વર, ડબલ્યુ કેપિટલ રહેશે. શરૂઆતમાં વોઝ અથવા વર આવશે અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ. અને એની અંદર જ્યારે તમે એને V1 છે તો એનું V3 બની જશે અને ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક જ રહેશે. નકારાત્મક વાક્યની અંદર ડીડન્ટ આપેલું છે તો એ ક્રિયાપદના મૂળ રૂપ સાથે આપેલું હોય. નોટ આપેલું છે એટલા માટે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ડીડ આપ્યું છે આગળ, એ સપોર્ટિંગ વર્બ તરીકે નકારાત્મક વાક્ય છે તો એ નોટ પણ અહીંયા જ રહેશે. અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આ રીતે રાઇટનું રિટર્ન બનશે. નોટ તો અહીંયા તમારે રાખવું જ પડશે. તો આ રીતે આ સેકન્ડ રૂલ્સ છે. હવે આપણે થર્ડ પોઈન્ટ જોઈએ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. લેંગ્વેજ ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર આપણે ફર્સ્ટ રૂલ જોયો, સેકન્ડ રૂલ જોયો અને હવે આપણે થર્ડ રૂલ પર જઈએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર એક્ટિવ અને પેસિવના આ પ્રમાણેના દરેક વાક્યો કોઈ પણ આવે તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર જ કાઉન્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ વાક્યમાં શું હોય તો આ રૂલ્સ છે અને એની નીચે એના એક્ઝામ્પલ્સ છે. રૂલ્સ છે, એક્ઝામ્પલ્સ છે, રૂલ્સ છે અને એક્ઝામ્પલ્સ છે. તો રૂલ્સ તરીકે જોઈએ તો શેલ વિલ આપેલું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો એનું શું થાય? તો કે શેલ વિલ, ત્યાર પછી બી લાગે અને કોઈ પણ ક્રિયાપદ જો આપેલું હોય એ જ ક્રિયાપદનું આપણે ત્રીજું રૂપ લઈશું. ફોર એક્ઝામ્પલ શેલ વિલ રાઇટ. શેલ વિલ રાઇટ હોય તો શેલ વિલ બી રિટર્ન. શેલ વિલ બંને સાથે તો આવવાના જ નથી, કોઈ પણ એક આવી શકે. તો ત્યાં તેની સાથે બી આવશે અને બી સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. ફોર એક્ઝામ્પલ શેલ વિલ ગો આપેલું હોય તો શેલ વિલ બી ગોન થશે. શેલ વિલ ડુ આપેલું હોય તો શેલ વિલ બી ડન થશે. તો આ રીતે વાક્યની અંદર કોઈ પણ એવા વાક્ય આપેલા હોય તો આપણે એને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં કાઉન્ટ કરી શકીએ. અને આપણે વાત કરી તે પ્રમાણે પેસિવના જ વાક્યો મોટે ભાગે એક્શનમાં આપણને પરીક્ષામાં પૂછાય છે. ક્યાં તો મેચ મેકિંગ કરવાના
મેચ એ વિથ બી, જોડકા જોડો એમાં પૂછાય, અથવા તો સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ હોય તો એને કમ્પ્લીટ કરો એવું પૂછાય, અથવા તો ડાયલોગ પેટર્નમાં પૂછાય. એ રીતે અહીંયા વાક્યની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો શેલ વિલ જો શરૂઆતમાં એસ કેપિટલ ડબલ્યુ કેપિટલ તરીકે આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો તમે જ્યારે એને પેસિવ બનાવો છો ત્યારે શેલ વિલમાં એસ ડબલ્યુ કેપિટલની સાથે શેલ વિલ જે સબ્જેક્ટ આપેલો છે તે, બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ કોઈ પણ લાગશે. આ રાઇટનું રિટર્ન થશે. તે રીતે અહીંયા એની જગ્યાએ કોઈ પણ ક્રિયાપદો તમને વાક્યમાં જોવા મળે તો એનું તમારે ક્રિયાપદનું ત્રીજું રૂપ કરવાનું રહેશે. એ રીતે અહીંયા નકારાત્મક વાક્ય આપેલું છે શેન્ટ વોન્ટ. તો શેન્ટ વોન્ટની સાથે ક્રિયાપદનું જો મૂળ રૂપ આપેલું છે તો એનો પેસિવ થતાં બી પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ થશે. તો આ સાદો ભવિષ્યકાળનો રૂલ્સ છે. ત્યાર પછી હવે આપણે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ જોઈ લઈએ. એટલે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ એ જે આવે છે એ આપણે નંબર પર જોઈ લઈએ. તો સો નોટ ડાઉન ધીસ નંબર 3, રૂલ નંબર 3 એન્ડ નેક્સ્ટ રૂલ નંબર 4. લેંગ્વેજ ફંક્શનની અંદર 4th રૂલ્સ જોઈએ આપણે. સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. મોડેલ ઓક્સિલરીઝને એને પણ આપણે કહી શકીએ. મોડેલ ઓક્સિલરીઝની અંદર કયા કયા શબ્દો આવે? તો કે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે અને માઇટ, મસ્ટ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ એવા શબ્દો પણ આવી શકે. પણ આપણે અત્યારે અહીંયા જે આટલા શબ્દો લીધા છે એને સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કે V1 કહી શકાય. તો એ V1 જો એક્ટિવમાં આવે તો એનું પેસિવ શું થાય? તો શેલ આવે તો શેલ, શુડ આવે તો શુડ, શુડ પ્લસ બી પ્લસ V3 આ રીતે એનો પેસિવ બનશે. એટલે એ પ્રમાણે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું હોય પરીક્ષાની અંદર કે I should write a letter, તો a letter should be written by me. આ રીતે એનું પેસિવ બને. અને આ વાક્યને ઓળખવું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું છે એવી રીતે આપણે ઓળખી શકીએ. ખ્યાલ આવ્યો બાળકો? તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. એક્સ ફોર એક્ઝામ્પલ માઇટ આપેલું હોય, માઇટ વિન, તો અહીંયા થશે માઇટ બી વોન. હા, પછી સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ અને બાય સાથે સબ્જેક્ટ લાસ્ટમાં આવશે યોગ્ય ફેરફાર સાથે. એ તો નિયમ તમારે લગાવવાનો છે. પણ એ જ્યારે વાક્ય આખું ઓલરેડી આપેલું હોય અને એની ઉપર સૂચના હોય આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન, તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું બનશે. ત્યાર પછી આપણે 5મો પોઈન્ટ જોઈ લઈએ અને એની અંદર બધા કન્ટિન્યુઅસ ટેન્સ આવશે. 5મા રૂલ્સ પ્રમાણે જોઈએ તો આપણે હવે બધા જ કન્ટિન્યુઅસ ટેન્સ જોવાના છે. તો ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની અંદર આપણે જોઈએ 3 જે કાળો છે એની અંદર જો ચાલુ કાળ લેવા હોય તો દરેકના ટુ બીના રૂપો આવશે, ક્રિયાપદ આવશે અને આઈએનજી આવશે એક્ટિવની અંદર. અને પેસિવની અંદર જે તે જરૂરી હોય એ સબ્જેક્ટ પ્રમાણે એનું ટુ બીનું રૂપ આવશે જે તે કાળનું. એમ ઇઝ, આર, વોઝ, વર અથવા શેલ બી, વિલ બી. અને એની સાથે બીઇંગ લખવાનું છે કારણ કે અહીંયા આઈએનજી આપેલું છે ક્રિયાપદને. ક્રિયાપદ સાઈડ પર રહેશે પણ જે આઈએનજી વાળું છે એની અંદર આપણે બીઇંગ લખી દઈશું અને જે ક્રિયાપદ સાદું રહ્યું એને ત્રીજા રૂપમાં લઈશું. કારણ કે પેસિવ વોઇસ આવે એટલે ક્રિયાપદ હંમેશા ત્રીજું રૂપ જ આવે. તમે કોઈ પણ ટોપિકમાં જોઈ શકો. પેસિવ વોઇસ આવે, ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ હોય, નેગેટિવ હોય, અફર્મેટિવ હોય, સ્ટેટમેન્ટ હોય, એની ક્વેશ્ચન ઇટ ઇઝ. બટ વિથ ધેટ passive voice the verb's position is in third form in past participle. તો સાદો ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ, આર, રાઇટિંગ જો આપેલું છે તો તેનું પેસિવ થશે એમ ઇઝ, આર, બીઇંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, જેને V3 પણ કહી શકીએ આપણે. એ જ રીતે આપણે જોઈએ તો ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની અંદર તો ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અને વર છે. તો વોઝ અને વર સાથે જો ક્રિયાપદને આઈએનજી લાગે છે તો એના રૂલ પ્રમાણે વોઝ અને વર સાથે બીઇંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. વોઝ અને વર કઈ રીતે લગાવવાના છે? એક્ટિવમાં દાખલા તરીકે અહીંયા આઈ હોય અને પાછળ અહીંયા લેટર્સ હોય, લેટર્સ, તો એ લેટર્સ બહુવચન થયું તો એ આપણે પેસિવમાં અહીંયા આગળ આવતા વર આવશે. લેટર્સ વર બીઇંગ રિટન બાય. આ રીતે આપણે ધ્યાન રાખીશું કે વોઝ કે વર. એક્ટિવમાં વોઝ આવ્યું એટલે પેસિવમાં પણ વોઝ જ આવે એવું જરૂરી નથી. એ સબ્જેક્ટનો ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટને સબ્જેક્ટની પોઝિશન પર લઈ જઈએ ને પછી જ આપણે વોઝ કે વર લગાવી શકીએ. 3 કાળોની અંદર યોગ્ય ટુ બીના રૂપો એ રીતે લાગશે. ત્યાર પછી આપણે જોઈએ આપણે ચાલુ ભવિષ્યકાળ. આટલું આપણે નોટ ડાઉન કરી લઈશું.
સાતમા પોઈન્ટ પર જઈએ આપણે, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળમાં તમે અહીંયા જોઈ શકો છો કે શેલ વિલ સાથે ક્રિયાપદમાં બી આવે અને ક્રિયાપદને આઈએનજી લાગેલું છે. તો શેલ વિલ એ પણ મોડેલ ઓક્સિલરીઝ છે, સહાયકારક ક્રિયાપદો કહી શકાય. અહીંયા એનો ઉપયોગ ટુ બીના રૂપો તરીકે થયો છે. ભવિષ્યકાળના ટુ બીના રૂપો શેલ અને વિલ છે. તો જ્યારે આપણે ચાલુ ભવિષ્યકાળ દર્શાવવાનો હોય ત્યારે એનું કન્સ્ટ્રક્શન આ રીતે આવશે. પણ પેસિવ ઇઝ નોટ પોસિબલ. વાય પેસિવ ઇઝ નોટ પોસિબલ? દાખલા તરીકે આવતા વીકમાં હું અંગ્રેજીની પરીક્ષા આપી રહ્યો હોઈશ. આવતા વીકમાં હું અંગ્રેજીની પરીક્ષા આટલા વાગ્યે 9 વાગ્યે આપી રહ્યો હોઈશ. જો એવું વાક્ય છે તો એની અંદર ગુજરાતી ભાષામાં આ એક્ટિવનું વાક્ય છે. તો ગુજરાતી ભાષામાં પેસિવનું પણ વાક્ય બની તો શકે છે કે આવતા વીકમાં સવારે 9 વાગ્યે પરીક્ષા મારા દ્વારા અપાઈ રહી હશે. તો પરીક્ષા આપણે આગળ લઈ આવીએ અને મારા દ્વારા પાછળ લઈ જઈએ તો એ વાક્યની અંદર પેસિવ ઇઝીલી બને છે. પણ ઇટ ઇઝ નોટ પોસિબલ. ચેન્જ ફ્રોમ એક્ટિવ ઇન્ટુ પેસિવ ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. વાય ઇટ ઇઝ? બીકોઝ વી નીડ બી, બીંગ ઓર બીન. 3 શબ્દમાંથી એક શબ્દ આપણને જોઈએ, બી, બીન અથવા બીઇંગ. તો આ 3માંથી એક પણ શબ્દ એક્ટિવમાં જો આવી જાય તો આપણે પેસિવમાં એને લખી ન શકીએ. રિપીટ, જો એક્ટિવની અંદર બી, બીન અથવા બીઇંગ, બીઈઆઈએનજી, આ 3માંથી કોઈ પણ એક શબ્દ જો એક્ટિવમાં આવી ગયા તો આપણાથી એનું પેસિવ કોઈ દિવસ પણ બની શકે એમ નથી. એટલા માટે આ બી શબ્દ એક્ટિવમાં આવી જવાને લીધે આપણી પાસે પેસિવમાં કંઈ પણ રહેતું નથી અને એને લીધે આપણે એને ચાલુ ભવિષ્યકાળમાં પેસિવ બનાવી શકીએ નહીં. અંગ્રેજી ભાષામાં માત્ર, ગુજરાતી ભાષામાં આપણે એને બનાવી શકીએ છીએ. ત્યાર પછી 3 આપણા કન્ટિન્યુઅસ કમ્પ્લીટ થયા. હવે આપણે 3 પરફેક્ટ જોવાના છે. તો આની અંદર પણ આ વાક્ય આપેલું હોય તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં જ ગણાય. આપણે અત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન કરી રહ્યા છીએ અને એની સાથે પણ ટેન્સીસના નિયમો અને એક્ટિવ પેસિવ વોઇસના નિયમો પણ આપોઆપ અંદર આવે જ છે. એટલે આપણે એકવાર એનું રિવિઝન પણ કરી લઈએ. હેવ હેઝ આવશે. બીજો એક પોઈન્ટ પરફેક્ટની અંદર એક માસ્ટર કી યાદ રાખવાની કે પરફેક્ટ ટેન્સ આવ્યો ને તો ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ એક્ટિવમાં જ આવી જાય. પરફેક્ટ ટેન્સ આવ્યો એટલે એનું રૂપ એક્ટિવની અંદર જ એનું V3 આવશે. એ તમારે યાદ રાખવાનું. હેવ હેઝની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. એક્ઝામ્પલના રૂપે જોઈએ તો હેવ હેઝની સાથે અહીંયા રિટર્ન આપેલું છે. ત્યારબાદ એનું પેસિવ જો બનાવવું હોય તો માત્ર તમારે એક જ વર્ડ એડ કરવાનો છે. હેવ હેઝ તો છે જ, પરફેક્ટ ટેન્સ છે એટલે, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ અહીંયા છે જ, માત્ર બીન વર્ડ એડ કરવાનું છે. એક્ઝામ્પલના રૂપે જોઈએ તો હેવ હેઝ, બીન અને રિટર્ન. તો આ રીતે ખાલી બીન વર્ડ એડ કરવાથી તમારે વાક્ય બની જશે. ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાની કોઈ પણ અહીંયા જરૂર રહેતી નથી. તો આ પરફેક્ટ ટેન્સ થયો. બાળકો, ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર જોડકા જોડો એવું પૂછાય તો એની અંદર કોઈ પણ પ્રકારના આપણે અહીંયા 16 પ્રકાર કરીશું. તો એ 16 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું એક વાક્ય આપેલું હોય તો એ ધ્યાનમાં રાખવાનું. અને મોટે ભાગે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં પેસિવના જ વાક્યો આવે છે. તો એ પેસિવનું એક વાક્ય હશે અને સામે કોઈ પણ એક જગ્યાએ નાઇસટીઝ હોય, કોન્ટ્રાસ્ટ હોય, પર્પઝ હોય, ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય, થિંગ હોય, એક્શન હોય તો એ એક્શનની અંદર તમારે પ્રાયોરિટી એને ફર્સ્ટ આપવાની રહેશે. એટલે બધા લેંગ્વેજ ફંક્શન તમે ઇન્ડિવિજ્યુઅલ ક્લોઝ રીડિંગ કરશો ને તો તમને બેનિફિટ છે. કેમ? જ્યારે બધા લેંગ્વેજ ફંક્શન મેશઅપ થશે ને ત્યારે મેશઅપ થયાની સાથે તમારે એનો રૂલ એકદમ યાદ રાખવા પડશે. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, 9 નંબર. નેક્સ્ટ નંબર આપણે જોઈએ તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું જ્યારે દર્શાવવાનું હોય અને એવું વાક્ય જ્યારે આપણી પાસે એક્ટિવ અથવા પેસિવનું આવેલું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે એવું આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. હેડ અને એનું પેસિવ બનાવીએ ત્યારે હેડ પ્લસ બીન પ્લસ V3. આપણે એક યાદ રાખવાનું કે હેવ હેઝ આવે એટલે પૂર્ણ વર્તમાનકાળ અને હેડ આવે એટલે પૂર્ણ ભૂતકાળ. તો એની સાથે આપણે હેડ અને ત્રીજું રૂપની વચ્ચે માત્ર બીન લગાવી દેવાનું છે. જેમ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આપણે જોયું કે હેવ હેઝ લગાવેલું હોય તેમાં માત્ર આપણે બીન એડ કરી દીધું છે વચ્ચે. સેમ એવું જ કરવાનું છે. જ્યારે અહીંયા પણ પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર પણ પૂર્ણ ભવિષ્યકાળની અંદર પણ કે ભવિષ્યના સમયમાં આટલા વાગ્યે આ દિવસે આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવું હોય ત્યારે
શેલ અથવા વિલ સાથે શેલનું શેલ જ રહે અને વિલનું પણ વિલ જ રહેશે. આપણે એના કાર્ડમાં ફેરફાર કરવાની જરૂર નથી રહેતી. હેવ તો આપેલું જ છે એટલે આપણે હેવ પણ લખી દઈશું, માત્ર બીન લગાવવાનું છે. એટલે પરફેક્ટ ઓલ થ્રી ટેન્સીસની અંદર આપણે એક ધ્યાનમાં રાખીએ તો ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે, એક્ટિવ હોય કે પેસિવ. પરફેક્ટ ટેન્સ આવ્યો એટલે હંમેશા એચ શબ્દ આવે, બરાબર. વર્તમાન કાળમાં જ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ વિલ સાથે હેવ, બરાબર. અહીંયા ભલે ને હી શી કે ઈટ આપેલું છે પણ શેલ વિલ સાથે હી શી કે ઈટ આપેલું હોય તો પણ હેવનું હેવ જ રહેશે. ત્યાં આપણે બીજો કોઈ શબ્દ કે હેઝ ન લખી શકીએ. કેમ? એનું પ્રોટેક્શન અહીંયા છે. એને પ્રોટેક્ટિવ વર્ડ શેલ અને વિલ છે અને શેલ અને વિલ હી શી ઈટ સાથે પણ આગળ શેલ વિલ આવેલું હોવાને લીધે અંદર કંઈ પણ ચેન્જ થાય નહીં, એક્ટિવ હોય કે પેસિવ હોય. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની, પરફેક્ટ ટેન્સની અંદર એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ એટલે માત્ર હેવ હેઝ અને ત્રીજું રૂપની વચ્ચે, હેડ અને ત્રીજું રૂપની વચ્ચે, શેલ વિલ હેવ અને ત્રીજું રૂપની વચ્ચે માત્ર એક જ શબ્દ આવે અને એ છે બીન, BEEN. આટલું પરફેક્ટ ટેન્સમાં યાદ રાખશું તો એ બહુ ઇઝી ગોઈંગ રહેશે તમારા માટે. એક્ટિવ પેસિવનું પણ રિવિઝન થશે, ટેન્સીસનું પણ રિવિઝન આ રીતે થશે. સો પ્લીઝ નોટ ડાઉન ધીઝ ઓલ પોઈન્ટ્સ 9 and 10. હવે આપણે 11 નંબર પર જોઈએ, પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. નેક્સ્ટ 11 નંબર પર જોઈએ તો આપણે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. બધા ત્રણે ત્રણ પરફેક્ટ જોયા. પરફેક્ટમાં આપણે વાત કરી કે એચ આવે છે, મીન્સ હેવ અહીંયા આવે છે. તેમ અહીંયા એક્ટિવની અંદર પણ પરફેક્ટ આવે એટલે ત્રીજું રૂપ આવે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. અને મોડેલ ઓક્સિલરીઝ આપણે જાણીએ છીએ કે મોડેલ ઓક્સિલરીઝ કયા કયા છે તો કે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આના સિવાય પણ ઓટ ટુ, નીડ ટુ અને ડેર ટુ એને પણ આપણે મોડેલ ઓક્સિલરીઝ ગણાવી શકીએ. પણ અત્યારે આપણા સિલેબસ પ્રમાણે આપણે ઓટ ટુ, નીડ ટુ અને ડેર ટુ લીધા નથી. તો એ મોડેલ ઓક્સિલરીઝ એટલે સપોર્ટિંગ વર્બ્સ, સબ્જેક્ટને સપોર્ટ કરે, સહાયકારક ક્રિયાપદો જેને આપણે ગણાવી શકીએ. તો એની અંદર પરફેક્ટ આવે ત્યારે તમારે હેવ એક્ટિવમાં જ લખી દેવાનું રહેશે અને એક્ઝામ્પલ તરીકે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેવાનું છે અને એ રહેશે રિટર્ન. એનું પેસિવ બનાવો ત્યારે હેવ અને ત્રીજું રૂપ જે છે એ બેની વચ્ચે બીન લગાવી દેવાનું છે. આગળના પણ બધા ટોપિક જોયા તે પ્રમાણે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે શેલ જો આપેલું છે તો એનું પેસિવ શેલ જ રહેશે, એનું શૂટ કરવાની આપણે કોઈ જરૂર અહીંયા રહેતી નથી. માઇન્ડ વેલ. જો અહીંયા વિલ આપેલું છે તો તમારે પણ વિલ જ રવા દેવાનું છે. જો કેન આપેલું છે તો તમારે પણ કેન જ રવા દેવાનું છે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં અથવા પેસિવમાંથી એક્ટિવમાં ફેરવીએ ત્યારે. અને આવું એક વાક્ય આખું એક્ઝામ્પલના રૂપે કમ્પ્લીટ થાય તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર જ ગણાવી શકીએ કે અંદર એક્શન તો થઈ ને, બરાબર. અહીંયા રિટર્ન હું એક્ઝામ્પલના રૂપે લખું છું, આની જગ્યાએ તમે કોઈ પણ વર્ડ લખી શકો. એક્સ ફોર એક્ઝામ્પલ મસ્ટ હેવ ગોન, તો મસ્ટ હેવ બીન ગોન, બરાબર. એવી રીતે થશે. મે હેવ કમ, તો મે હેવ બીન કમ, મેનું મે જ રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. ઇફ એની ડાઉટ જસ્ટ પ્લીઝ સેન્ડ મી અ ક્વેરી. ઓકે, નોટ ડાઉન ધીસ 11 નંબર પોઈન્ટ. લેંગ્વેજ ફંક્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન આપણે જોતા હતા. એની અંદર એક્ટિવ પેસિવ વોઇસના રૂલ્સ પ્રમાણે જે વાક્યોની અંદર ક્રિયા થતી જોવા મળે એને એક્શન ગણાવી શકાય. તો હવે આપણે ત્રણે ત્રણ એવા ટેન્સ જોવાના છે કે જેના એક્ટિવ પોસિબલ છે, પેસિવ પોસિબલ નથી. અને એના નામ છે ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. વર્તમાનકાળ તો ખરો પણ કયો? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ક્રિયા ચાલુ છે, દરેકની અંદર ક્રિયા ચાલુ છે. તમે જોઈ શકો છો આઈએનજી આપેલું છે, ત્રણે ત્રણની અંદર આઈએનજી આપેલું છે એટલે ક્રિયા ચાલુ છે. મેં તમને આગળ કહ્યું તેમ પરફેક્ટ ટેન્સ છે. પરફેક્ટ છે એટલે એચ આવે છે. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યકાળમાં શેલ વિલ સાથે હેવ. આપણે આગળ વાત કરી તેમ શેલવિલ આપેલું હોય અને આગળ જો આઈ, વી, યુ, હી, શીટ અને ધે આ બધાની સાથે શેલવિલ જ આવે અને શેલવિલની સાથે હેવ જ આવશે. ત્યાં હી, શી કે ઈટ સાથે હેઝ લાગશે નહીં, કારણ કે આગળ શેલવિલ એક પ્રોટેક્ટર તરીકે છે, શેલવિલ એક સપોર્ટિંગ વર્બ તરીકે વર્ક કરે છે, એટલા માટે હેવ જ લખીશું. તો આની અંદર બધામાં આઈએનજી આવશે, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, હેવ સુધી. હવે
એ ક્રિયાની અંદર પરફેક્ટ છે એટલે ત્યાં બીન આવી જશે. 3 એ 3માં બીન આપેલું છે. અને આપણે વાત કરી તેમ ગુજરાતી ભાષાની અંદર પેસિવ પોસિબલ છે, પણ અંગ્રેજી ભાષાની અંદર પેસિવ આનું પોસિબલ નથી. કેમ? એના રીઝન તમને કયા કે જો વાક્યની અંદર એક્ટિવમાં જ બી, બીન અને બીંગ, BEING, બીંગ, BEN બીન અને આ બીંગ જો શબ્દ આપેલો હોય તો તમારે એ એક્ટિવમાંથી પેસિવમાં તમે ફેરવી શકો નહીં, કારણ કે પેસિવમાં આપણને બી, બીન અને બીંગ આ 3માંથી એટલીસ્ટ એક તો જોઈએ, અને એ એકમાંથી આ બીન તો આ લોકોએ લઈ લીધું છે, એક્ટિવવાળાએ માંગી લીધું, પછી પેસિવમાં શું રહેવાનું? કંઈ નહીં રહી. એટલા માટે આપણે પેસિવ ઇઝ નોટ પોસિબલ of these 3 tenses. So just note down these all points. Clear all of you? So it's very easy. અને આના રિલેટેડ કોઈ પણ વાક્ય હોય તો તમે એને કાઉન્ટ કરી શકો છો ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર. ત્યાર પછીના આપણે 2 પોઈન્ટ જોઈ લઈએ. ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર આપણે 15મો પોઈન્ટ જોઈએ તો એને કહેવાશે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત, જેમાં પરફેક્ટનેસ પણ હોય, પરફેક્ટ પાર્ટિસિપલ જેવું કંઈ. હેવિંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. વાક્યની શરૂઆતમાં જ હેવિંગ શબ્દ આવે કે હેવિંગ રિસીવ યોર લેટર આઈ કોલ યુ. જેવો તારો કાગળ મને મળ્યો છે તેવો તરત જ મેં તને ફોન કર્યો. બરાબર. હેવિંગ રિટર્ન માય હોમવર્ક આઈ પ્લેડ. જેવો મેં મારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું કે હું તરત જ રમવા ગયો. તો એની અંદર 2 ક્રિયા જોવા મળે. વાક્યની વચ્ચે કોમા હોય, હેવિંગ વાક્યની શરૂઆતમાં હોય, એની એક્ઝેક્ટ બાજુમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આપેલું હોય, હેવિંગ રિટર્ન, અને પછી કર્તાની સાથે આખું વાક્ય હોય, કોમા હોય, કોમા પછી બીજું અધૂરું એક ગૌણ વાક્ય હોય. તો મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય એ 2 બનીને એક કમ્પ્લીટ ક્લોઝ બને છે, જેને આપણે વર્તમાન કૃદંત પણ કહી શકીએ. પેસિવની અંદર માત્ર એક શબ્દ એની 2ની વચ્ચે આપણે એડ કરશું શરૂઆતમાં જ, હેવિંગ અને ત્રીજું રૂપ, એ 2ની વચ્ચે આપણે બીન શબ્દ એડ કરવાથી એને પેસિવ બનશે. એટલે બાળકો, તમને હેવિંગવાળું કોઈ પણ વાક્ય પૂછાય કે હેવિંગ સીન યોર વિડીયો આઈ રોટ ધી હોલ વિડીયો, ધી હોલ PDF ફાઇલ. જેવો મેં તમારો વિડીયો જોયો કે તરત જ મેં આખી PDF ફાઇલમાંથી બધા પોઈન્ટ્સ કવર કરી લીધા, લખી લીધા. તો અહીંયા એકી સાથે પરફેક્ટ ટેન્સની અંદર 2 ક્રિયાઓ બની. વર્તમાન સમયની અંદર અત્યારે જ થોડી વાર પહેલાં જ એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ, એટલે એને પરફેક્ટ પણ કહી શકીએ આપણે પ્રેઝન્ટની અંદર. તો એવા વાક્યો જ્યારે તમને જોવા મળે ત્યારે એને ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે આપણે કાઉન્ટ કરશું. ત્યાર પછીનો આપણો જે 15મો પોઈન્ટ નોટ કરી લેજો, અને ત્યાર પછી આપણે 16મો પોઈન્ટ નોટ કરી લઈએ કે જેનું નામ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે વાક્યની શરૂઆત મૂળ ક્રિયાપદથી જોવા મળે, અને મૂળ ક્રિયાપદથી જ્યારે એ શરૂઆત જોવા મળે ત્યારે એ બેઝ વર્બને તમારે કેવી રીતે લેવાના છે એને આપણે જોઈએ. તો ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ આપણે બધા કાર્ડ જોયા, અને પછી એક્ટિવ પેસિવ વોઇસમાં આ છેલ્લો પોઈન્ટ છે. ત્યાર પછી એવા કોઈ પણ પોઈન્ટ નથી કે જેનું એક્ટિવનું પેસિવ બનાવી શકીએ. તો આ લિસ્ટ ખૂબ જ સારા અક્ષરે કલરફુલ પેનથી પણ તમે લખી શકો છો. બોર્ડની એક્ઝામની અંદર માત્ર બ્લુ પોઈન્ટ પેનનો જ ઉપયોગ થાય છે, અને તમને કહ્યું છે ફંક્શન મીન્સ વોટ. યુ શુડ લર્ન ફર્સ્ટ રૂલ્સ એન્ડ ધેન ઇમ્પ્લિમેન્ટ ઇન્ટુ એક્ઝામ્પલ્સ. સો ઇમ્પરેટિવ સેન્ટેન્સની શરૂઆત પહેલાં બેઝ વર્બથી થશે. એના રૂલ્સ પ્રમાણે બેઝ વર્બ એટલે V1 આવશે, અને એનું શું થશે તો કે એનું શું થાય તો કે તમારે યુ લખી દેવું પડે. યુ આર રિક્વેસ્ટેડ ટુ પ્લસ V1. બરાબર. એ જ રીતે યુ આર ઓર્ડર્ડ ટુ પ્લસ બેઝ વર્બ. યુ આર કમાન્ડેડ, કમાન્ડેડ એટલે ઓર્ડર કરતાં પણ વધારે સ્ટ્રિક્ટ, પ્લસ બેઝ વર્બ. ધેન યુ આર ઇન્સ્ટ્રક્ટેડ, ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચનાઓ આપવી, પ્લસ બેઝ વર્બ. યુ આર સજેસ્ટેડ ટુ પ્લસ બેઝ વર્બ. આ રીતે એના રૂલ્સ છે.
કોઈ પણ બેઝ વર્બ આપેલું હોય તો આમાંથી તમારે સિલેક્ટ કરવાનું કે આમાં કઈ ફિલિંગ્સ આવે. વિનંતી હોય તો રિક્વેસ્ટ લખાય, ઓર્ડર્ડ હુકમ હોય તો ઓર્ડર્ડ લખવાનો. એના હુકમ કરતાં પણ વધારે માલિકી દર્શાવતી હોય અને ફરજિયાતપણે તમારે કરવું હોય, દાખલા તરીકે કોઈક માલિક એના સર્વન્ટને કહે, કોઈ કેપ્ટન એના આર્મી મેનને કહે, સોલ્જર્સને કહે, તો તે બધા કમાન્ડની અંદર આવશે. ઇન્સ્ટ્રક્ટેડ એટલે સૂચનાઓ આપવી અને સજેસ્ટેડ એટલે સૂચનો આપવા, સલાહ આપવી. એડવાઇઝડ પણ કોઈક વાર આવી શકે છે, એટલે એડવાઇસ પણ નોટ રાખવું. હવે એના એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો જો આવું આપેલું હોય તો ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, દાખલા તરીકે એવું આપેલું છે અહીંયા, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. તો એનું આપણે પેસિવ બનાવીએ તો શું થાય? તો કે યુ આર રિક્વેસ્ટેડ. અહીંયા આ પેસિવ ફોર્મ આવી ગયું છે, એટલા માટે આપણે હવે જે ક્રિયાપદ લખવાના ગીવ એને આપણે એક્ટિવની પેસિવની અંદર મૂળ રૂપમાં જ રાખશું. યુ આર રિક્વેસ્ટેડ ટુ ગીવ, આ રીતે આખું વાક્ય બનશે, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. બરાબર. હવે બીજું કોઈ એની અંદર પેસિવ વાક્ય બની શકે નહીં. બરાબર. આપણે આની અંદર આવું જોઈએ, ફાયર આવું આપેલું હોય તો ફાયર એટલે સળગાવ. બરાબર. ફાયર એટલે અહીંયા શૂટ, તો એ કમાન્ડરે ઓર્ડર કર્યો તો એ કમાન્ડેડ આવશે. તો કે યુ આર કમાન્ડેડ, કમાન્ડ તમને આપવામાં આવ્યો, કમાન્ડેડ ટુ ફાયર, ગોળી છોડો. બરાબર. શૂટ, તો એ રીતે તમને ઓર્ડર કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડ અપ, તો આ સ્ટેન્ડ અપ તમને કંઈ પ્રેમથી કહેવામાં નહીં આવે, ઊભો થા. બરાબર. એને ઓર્ડર કહેવામાં આવે, એટલે અહીંયા શું બનશે આ વાક્યનું? સ્ટેન્ડ અપ એવું કહેવામાં આવે તો એનું પેસિવ બને યુ આર ઓર્ડર્ડ. ઓર્ડરની ફિલિંગ અંદર છે એટલે ટુ સ્ટેન્ડ અપ. આ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું બેઝ વર્બ આવશે, એ ધ્યાનમાં તમારે રાખવું પડે. આ રીતે તમે એક ફિલિંગ્સની અંદર નોટ કરી શકો છો. બરાબર. ડુ યોર વર્ક. બરાબર. આવું કંઈક તમને સજેશન આપવામાં આવે તો પણ યુ આર ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ, એડવાઇઝડ એવું તમે નોટ કરી શકો છો. યુ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ ડુ યોર વર્ક. આ રીતે બાળકો એના એક્ઝામ્પલ બની શકે. બરાબર છે. આપણે એકાદ હજુ એક્ઝામ્પલ બનાવીએ તો ગો, તો એને સજેસ્ટેડ આપવામાં આવ્યું અથવા તો એડવાઇઝ કરવામાં આવ્યું, તો યુ આર સજેસ્ટેડ ટુ ગો. બરાબર. એવું તમે બનાવી શકો, યુ આર સજેસ્ટેડ ટુ ગો. તો આવા વાક્ય તમે બનાવી શકો છો. આવા મોટે ભાગે તમને હાયર સ્ટડીઝમાં જ પૂછાશે 11th 12thમાં. પણ જો કદાચ બોર્ડનું પેપર ટ્વિસ્ટ કરીને આવે અને એકાદ બે માર્કનું તમને આવું જોવા મળે તો તમે એને મિસ ન કરી જાઓ, એટલા માટે આપણે આ શીખી લીધો છે. આ 16 પોઈન્ટ બાળકો ક્યાં કામ આવશે? પહેલો પોઈન્ટ જેને આપણે પેસિવનું મહત્ત્વ બનાવીને શીખ્યા છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં કામ આવશે. ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં એક્ટિવ અને પેસિવ બંને કામ આવે, છતાં પણ મોટે ભાગે પરીક્ષાના 10મા ધોરણના સિલેબસની અંદર આપણને ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર 9th અને 10th બંનેમાં એ પેસિવના જ ફોર્મમાં કામ આવશે. આ એક ટોપિક. ત્યાર પછી બીજો ટોપિક આપણે જોઈએ તો એ જે એક્ટિવનું પેસિવ બનાવી દીધું, એ એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ બનાવવા માટેનું એક પેરેગ્રાફ પૂછાય, ચેન્જ ધી ટેક્સ્ટ. તો એ ચેન્જ ધી ટેક્સ્ટનો આખો જે પેરેગ્રાફ છે એ ટેક્સ્ટની અંદર બધા છૂટા છૂટા વાક્યો ભેગા કરીને આપેલા હોય, એટલે ગભરાઈ નહીં જવાનું. એ વાક્યોને પણ તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ અને એ તમને ઈટુ સરે, વિનોદ સરે તમને શીખવ્યું છે. ત્યાર પછી તમને ટેન્સીસનો પેરેગ્રાફ જ્યારે ચેન્જ કરવાનો આવે, ટેન્સ ચેન્જ કરવામાં આવે, પ્રેઝન્ટમાંથી પાસ, સિમ્પલ જ બંને, અથવા તો બધા મિક્સ ટેન્સનું હોય અને એ મિક્સ ટેન્સને કોઈક બીજા ટેન્સની અંદર ફેરવવાનું હોય તો પણ તમને આ ટેબલ કામ આવશે. એટલે આખું આ જે ટેબલ 2-3 પાના ભરીને જે ટેબલ તમે સરસ અક્ષરે લખ્યું છે, પહેલાં રફલી બરાબર જોઈ લેજો, 1 વાર 2 વાર 3 વાર એને પચાવી લેજો, એને સમજી લેજો અને પછી એને આ રીતે લખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે રૂલ્સ અને બધામાં એક એક્ઝામ્પલ શીખ્યા છે. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર એક્ઝામ્પલ કેવા આવી શકે
ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં તમારે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. પહેલાં તમારે આ નોટ કરી લેવાનું છે અને પછી હેડિંગ આપશું ડિસ્ક્રાઇબિંગ એક્શનના એક્ઝામ્પલ્સ. ત્યાર પછી આપણે બાળકો એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર મેં તમને કહ્યું તેમ એક્ટિવ અને પેસિવ બંનેના જ વાક્યો આવે, પણ આપણે મોટે ભાગે પરીક્ષા સંદર્ભની અંદર જોઈએ તો પેસિવના જ વાક્યો આપણને જોવા મળશે. કઈ રીતે પૂછાય શું છે એ જોઈ લઈએ આપણે. તો વાક્ય આપેલું છે, અ લેટર ઇઝ રિટન બાય મી, કાગળ મારા દ્વારા લખાયો. તો આ વાક્યને ઓળખવું હોય તો એમાં કોન્ટ્રાસ્ટ, પર્પઝ, રિઝલ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ઇન્ક્વાયરીઝ નેચર, તમે જેટલા લેંગ્વેજ ફંક્શન ભણી ગયા એની અંદર કયું છે એ વિચારીને તમારે જોવાનું છે. તો આની અંદર એક્શન થાય છે ઇઝ રિટન, એટલા માટે એ એક્શનનું વાક્ય ગણાવી શકો તમે, કારણ કે એની અંદર આ પેસિવનું ક્રિયાપદ આપેલું છે ઇઝ રિટન, એટલા માટે. યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ સાયલન્સ, આપણે છેલ્લો જે પોઈન્ટ જોઈએ ઇમ્પરેટિવ્સનો 2 પ્લસ બેઝ વર્બ, એની અંદર અહીંયા પેસિવ ફોર્મ આવી જાય છે યુ આર રિક્વેસ્ટેડ, એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર એ વાક્ય ગણાશે. વિડીયોઝ આર સીન બાય અસ, વિડીયોઝ અમારા દ્વારા જોવામાં આવે છે. ક્રિયા જે સીન છે, સીન કરવાની ક્રિયા એની આગળનો શબ્દ જાતે કરતો નથી, બરાબર. રિક્વેસ્ટ કરવાની ક્રિયા યુ તો કરે છે, બરાબર છે. તો એવી રીતે તમારે એ પોઈન્ટ જોવાનો છે, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટને શોધી કાઢવાના છે. તે રીતે ધ ટીચર્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th સપ્ટેમ્બર ઇન આર સ્કૂલ, અમારી શાળાની અંદર ટીચર્સ ડે શિક્ષક દિન 5મી સપ્ટેમ્બરને દિવસે ઉજવવામાં આવે છે. તો ટીચર્સ ડે જાતે નહીં ઉજવાઈ જાય, બીજા દ્વારા ઉજવવામાં આવે, બરાબર. તો આ વાક્ય પેસિવનું કહેવામાં આવે છે અને આ વાક્યને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં પણ આપણે જોઈ લઈએ. ત્યારબાદ ધી યોગા ડે ઇઝ, આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે. ધી યોગા ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 21st જૂન બાય ઓલ ધી પીપલ ઓફ ધી વર્લ્ડ, આ રીતે પણ તમે નોટ કરી શકો છો. અથવા તો એવું પણ ચાલે, ધી યોગા ડે ઇઝ સેલિબ્રેટેડ, બસ આટલું વાક્ય લખો તો પણ તમારું એ વાક્ય એક્શન તો થઈ જ કહેવાય, કારણ કે ક્રિયાપદ અંદર આવી ગયું. ધી કાઇટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 14th જાન્યુઆરી બાય અસ, અથવા એવું પણ ચાલે, અ કાઇટ ડે ઇઝ નોટ સેલિબ્રેટેડ બાય અસ એઝ વી ડિસાઇડેડ, અમે નક્કી કરેલું છે કે હવે અમે કાઇટ ડે સેલિબ્રેટ કરશું નહીં, એવું પણ વાક્ય તમે બનાવી શકો છો. હોમવર્ક ઇઝ કમ્પ્લીટેડ બાય ધી સ્ટુડન્ટ્સ, એવું પણ બનાવાય. હોમવર્ક ઇઝ કમ્પ્લીટેડ ઓર ફિનિશ બાય મી, એવું પણ બનાવાય. હોમવર્ક ઇઝ રિટન, એવું પણ બનાવાય, બરાબર. એટલે તમે કોઈ પણ રીતે આ વાક્યને બનાવી શકો છો. તમને પરીક્ષામાં આ 4 પ્રકારના વાક્યો આપ્યા છે એ રીતે પૂછાય, અને બ્રેકેટમાં આ ડેશ પછી બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન લખેલું હશે, આ એક રીતે પૂછાય. અને બીજી રીત પૂછાશે જોડકા જોડો, એક તરફ બધા વાક્યો આપ્યા હોય અને બીજી તરફ લેંગ્વેજ ફંક્શનના નામો આપેલા હોય, તો એમાંથી તમારે એ નામોને સિલેક્ટ કરવાના છે. આ કોલમ એ તો તમારે લખી જ દેવાની અને બી તમારે સિલેક્ટ કરવાની છે. આના પછીના લેક્ચરની અંદર આપણે જેટલા અત્યાર સુધીના લેંગ્વેજ ફંક્શન ભણી ગયા એના આપણે એક્ઝામ રિલેટેડ કેવું પૂછાય એ એક લેક્ચરની અંદર રિવિઝન લેક્ચર્સ જોઈશું. ટિકિટ્સ ઓફ રેલવે આર સોલ્ડ હિયર, અહીં વેચાય છે, SOLD સોલ્ડ, સોલ્ડ હિયર. સેપરેટેડ હિયર, અહીં છૂટી પડવામાં આવે છે, એવું પણ તમે નોટ કરી શકો છો. અ કાર ઇઝ ડ્રાઇવન બાય માય ફાધર, કાર મારા પપ્પા દ્વારા ચલાવવામાં આવે છે. અ કાર ઇઝ વોશ્ડ બાય મી, એવું પણ લખાય, બરાબર છે. આઈ ડોન્ટ નો, હવે આ રીતે પણ તમે વેન વાળું એડવર્બ ક્લોઝ તમે યુઝ કરી શકો છો અને તે રીતે પણ તમારું વાક્ય બને. આઈ ડોન્ટ નો વેન, ક્યારે. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર, તો વિલ બી ડિક્લેર્ડ અહીંયા પેસિવ છે, અહીંયા જવાબ મેં લખી જ દીધો છે, એટલે ખાલી તમને એક નવું વાક્ય મળે એટલા માટે. આઈ ડોન્ટ નો વેન, વેન અહીંયા કન્જક્શન તરીકે યુઝ થયું છે, કનેક્ટર છે. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર, રિઝલ્ટ જાતે તો ડિક્લેર નહીં જ થાય, બીજા દ્વારા મેન દ્વારા જ ડિક્લેર થવાનું છે. તો રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ, તો એ ભવિષ્યકાળ વિલ બી ડિક્લેર્ડ. તો આ તમે બધા રૂલ્સ ભણી ગયા છે. જે અંડરલાઇન પાર્ટ કરેલા છે રૂલ્સની અંદર જોજો કે આ કયો કાર્ડ છે, એની બાજુમાં એ ટેન્સીસનું નામ લખજો, નંબર લખજો, એટલે તમને ખ્યાલ આવશે. અને આ 4 વાક્યો આપણે જવાબ હું બોલી જ ગઈ છું, એ વિડીયોમાં એના જવાબો છે જ, તમારે એને યાદ કરીને જોઈને સમજીને લખી દેવાના રહેશે. તો અહીં બાળકો આપણો ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનો ટોપિક પૂરો થયો છે.
હજી કોઈને પણ કંઈ પણ સમજ ન પડી હોય તો તમે ક્વેરી બોક્સની અંદર તમારો વોઇસ મેલ પણ કરી શકો છો, કોઈ પીક પાડીને પણ સેન્ડ કરી શકો છો. ગ્રેમરની બુક પણ વિશી ખત્રી સાહેબની, BS છે, કુમાર છે, એ બધી બુકનો પણ તમે રિફર કરી શકો છો. અથવા તો આજે જે લખાવ્યું છે એને વારંવાર તમે વાંચીને પચાવી શકો છો. તો આજે આપણો ડિસ્ક્રાઇબિંગ એક્શનનો અહીંયા પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન ભણીશું. ઓકે, હેવ અ નાઇસ ડે.